સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. સોળ 17 વર્ષની આયા ઉંમર થઈ ગઈ છે બાપ. આજની કથા આપણે હવારનો દોર શરૂ કર્યો ને બાપ. 16-17 વર્ષની જેની ઉંમર થઈ ગઈ છે, ખંભે બાપ સુંદડીનો કટકો નાખીને ગાયું સારવા જાય. પણ એમાં બને એવું બાપ, વગડાની માલપા ડાલીબાઈ ગાયું સારે ને રજવાડાની ધણી રામદેવજી મહારાજની ગાયું સરવા આવે બાપ. રામદેવ વિરમદેવ બાપ ખંભે કામળી હાથમાં ગેડીઓ લઈને ગેડી દળે રમતા રમતા બાપ હેડી હેડીના ગોવળિયા હારે રમે. પણ રામદેવજી મહારાજની ગાને એવું નેમ, વનવગડાની માલિપા આવે જે 10 માથે ડાલી હોય ને બાપ એની પાસે દોડવા મળે. ઈ ઠેઠ ગા દોડીને ડાલી પાસે જાય. ડાલી એને કુમકુમનો સાંદલો માથે કરે, ફટ કરતી ગા પાછી વળી જાય. ધણી રામદેવજી મહારાજ ને બધા હેડી હેડીના બાળ કહેવા લાગે, રામા રામા તારી ગા રોજ સાંદલો કુમકુમનો કરાવીને આવે બાપ. એક દી ખરેખર ધ્યાન રાખ્યું કે મારી ગા જાય છે કા. ગાયે ગળગડતી ડોટી મેકી છે 10 માથે ડાલીબા, જે 10 ની માથે ડાલીબા ઉભી ને 10 માથે ગાયે ગળગડતી ડોટી મેકી વાહે રામો. આગેથી દૂરથી રામાએ જોયું, ઈ ગા ડાલી પાસે ઉભી રહી જાય. ડાલી કુમકુમનો સાંજલો કરે, ફટ કરતી ગા પાછી વળી જાય. ગા પાછી વળી ગઈ. રામદેવજી મહારાજ બાપ, પીર કોઈ કહેતું નથી બાપ, પીર તો પીરાય તો પછી પ્રગટી. રામો કે બાપ, રામો ડગલા આગળ મળ્યો ભરવા. જેમ ડાલીની નજીક ગયા ને, ઓહો આ પાત્રનું જાણે બેયનું મિલાપ કરાવવાનું હોય ને, ગા એનો બાપ ટેકો બની ગઈ. પડખે જઈને રામદેવજી મહારાજ એમ કે, બેન અમે તને ઘણા સમયથી જોઈ છે, તું ગાયું સારું આવે પણ આગી આગી ફરે છે. અમે બધા બાળકો રમતા હોય એ તો અત્યારે બાપ 5 વર્ષ 10 વર્ષ હો. પેલા 15 વર્ષના છોકરા હોય ને બાપ, એનું બાળપણ ગણાતું. અમે બધા રમતા હોય, તને રમવાની ઈચ્છા ડાલીબેન નથી થતી બાપ? ડાલીબાઈ એમ કે ભાઈ મને રમવાની ઈચ્છા તો ઘણી થાય છે બાપ, પણ અમે મેઘવાડ છે બાપ. રામદેવજી મહારાજ હાથ કાઢે બાપ. તમે મેઘવાડ છો બાપ? કે હા. તારા બાપાનું નામ શું બાપ? શાયર જયપાલ. શાયર જયપાલ ની દીકરી છું બાપ. માઈસરિયા મેઘવાડ જેને કહેવામાં આવે. આ મારી ગા કેટલા ટાઈમથી અહીંયા આવે બાપ. જેમ રામદેવજી મહારાજ નજીક હાલે છે એમ ડાલી પાછા પગે પાછી હાલે છે. કે બેન હું તારી સામે ડગલા ભરું તને આભડછેટ લાગે કે ના ભાઈ? તો ઉભી રે બાપ, તું અમારી ભેગી રમવા ન હોય કે ભાઈ
તમે રાજાના કુંવર છો, એની મેઘવાડ સહી તમારી ભેગી હું રમું બાપ. રજવાડાની માલિપા ખબર પડે મારા બાપને અમને તમે રજવાડામાં ન રહેવા દો બાપ. રામદેવજી મહારાજ પૂછે છો તારું નામ શું બેન? મારું નામ ડાલી. એમ? બહુ રૂડું રૂપાળું નામ છે, કારણ કે આ તો બાપ 12 બીજનો ધણી, કે આ તો મારી સુભદ્રા છે બાપ. ડાલી કે ડાલી બેન તું કાલથી અમારી ભેગી રમવા આવી, તમને કોઈ રજવાડામાંથી કાઢી મૂકે એની જવાબદારી મારી બાપ. કે ભાઈ રાજમાં ખબર પડશે ને બાપુ અમને નહીં રહેવા દો, પણ જેના આંગણાની માલિપા, જેના ઘરની માલિપા ભક્તિ વણાઈ ગઈ હોય ને બાપ, આમ વણાઈ ગઈ હોય ને એમાં કઈ ફરક ન પડે. ડાલીને 2 થી 3 વાર કીધું, ડાલી ના પાડે ત્યારે 12 બીજનો ધણી એમ કે બેસ બેન, અહીંયા બેસ, હું તને વાત કરું. બેઠી ડાલી કે બોલો ભાઈ. કે બેન તું એમ કહેશો કે મેં મેઘવાડ છે બાપ, આ દુનિયાની માલપા જટિલા વરણ છે ને બાપ, એની માલપા સમાર હોય, એની માલપા વાઘરી હોય બાપ, એની માલપા ભંગ્યો હોય બાપ. 18 વર્ણમાં બાપ, એક વર્ણમાં નહીં. सकल हंसने राम हमारा છે बाप. पंजाब ની मालिपा गुरु नानक થઈ ગયું પદ સાક્ષી પૂરે. सकल हंसने रे राम हमारा, राम वन्यानु यामा ઠામ નથી. પિંડ બ્રહ્માંડે જુઓ તપાસી, નામ સમોવડ કોઈ નથી, નામ સમોવડ કોઈ નથી બાપ. સકલ હસમે રામ અમારા. ડાલી જેનો જીવ ટૂંકો હોય ને એને ભંગ્યો કહેવામાં આવે બાપ. ભંગ્યો કોઈ વર્ણ નથી બાપ. ડાલીના અહીંયા ટાઢેક વળ્યો બાપ. એક વેણ એક હવા લાખનું જાણે ધણી રામદેવ બોલતો હોય બાપ. મારો 12 બીજનો ધણી ડાલીબાઈ ને એમ કે બાપ, જેનો જીવ ટૂંકો ડાલી એને ભંગ્યો કહેવામાં આવે. વરણ ગમે હોય બાપ, વરણ હારે કઈ લેવા દેવા નથી. ડાલી હા ભાઈ, પરિવારમાં રહેતા હોય, ઘરમાં રહેતા હોય, માં દીકરી બેન પત્ની દાદા દાદી આ બધા બેઠા હોય ને એની માલિપા મુખનું ભાન ન રાખે અને મોઢામાંથી ફાવે એવું બોલી જાય, ડાલી એને વાઘરી કહેવાય બાપ. ડાલી પૂછે હો આ 2 વાત કરી ને ધણી રામદેવ, પછી ડાલી બેન બોલી છે બાપ, રામા હા બેન સમાર કોને ગણવો ભાઈ? આ સકળ સૃષ્ટિની માલિપા સમાર કહેવો કોને? અરે બેન ડાલી, જેને સામણાનું જ્ઞાન હોય ને બેન એને સમાર કહેવામાં આવે. ડાલી ના અહીંયા એક વાત આમ હાડો હાડું ઉતરતી જાય બાપ. શિવરાજની આ 3 વાત કરી બાપ. એક મેક થયા બાપ. ડાલી મળી હારે રમવા. પછી તો બાપ રામો નો આવ્યો હોય ને બાપ, ડાલી મારી જાયાની જેમ વાટ જોતી હોય ને એમાં ભાવથી હેતથી મારો ભાઈ હજી આવ્યો નથી
એમ વાટ જોવે બાપ. ધીમે 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 કરતા કરતા બાપ બળેવ જેવો તહેવાર આવ્યો બાપ. ડાલી વન વગડાની માલપા ગાયુમાં વાટ જોવે. રામો મોડો આવ્યો એટલું નહીં, હેડી હેડીના બાળકો હારે રમવા મળી ગયા. અને ધણી રામો એમ કે બાપ ડાલીબેન કે હા ભાઈ. ડાલી આજ બળેવ છે કા બેન? હા ભાઈ આજ બળેવ છે. ડાલી બાપ ડાલી એમ કે ભાઈ ભાઈ હું તને રાખડી બાંધું. મારો બાર બીજનો ધણી એમ કે ડાલી એટલે તો હું કહું છું બાપ આજ બળેવ છે. તેથી રાખડીઓ નહોતી બાપ. સુંદરીનો કટકો ડાલીની માથે હતો ને, એ કટકાની માલિપાથી શેડો જરાક ફાડી અને મારા બાર બીજના ધણીના કાંડે બાંધવા જાય. પહેલી ગાંઠી વાળી બાપ, બીજી ગાંઠી વાળી અને માથે ત્રીજી ગાંઠી વાળવા જાય બાપ. ત્રિકાળે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય અને ઓળખી જાય. હો ડાલી ખમા ખમા મારા માડી જાય વીર, એ ખમા ખમા મારા માડી જાય વીર, લઉ તારા વારણા રે. ખમા ખમા મારા માડી જાય વીર, લઉ તારા વારણા. ખમા ખમા મારા માડી જાય વીર, લઉ તારા વારણા રે. ખમા ખમા મારા માડી જાય વીર, લઉ તારા વારણા રે. તારી જુગ જુગ રહે રે જીવાય વીરા મારા, લવ તારા વારણા રે. તારી જુગ જુગ રહે જીવાય લવ તારા વારણા રે. ખમા ખમા મારા માડી જાય વીર, લવ તારા વારણા રે. ખમા ખમા મારા માડી જાય વીર, લવ તારા વારણા, લવ તારા વારણા. ખમા બાપ કરોડો દિવાળી વિરાતને. અને વી વખતે મારો બાર બીજનો ધણી એમ કે બેન ડાલી માગ બાપ આજ માગી લે. બસ ભાઈ મારે કાંઈ ન જોઈ બાપ. અમારો હંસલો કયા ઘરનો મને એટલે તે ઉઘાડ કરી દીધો બાપ. મારામાં પ્રકાશ પડી ગયો. રામદેવજી મહારાજ એમ કે ડાલી માગ બાપ, આજ માગતી પાછી ન પડે માગી લે. ડાલી માગતી નથી બાપ કે હું ભાઈ હું નહીં માગું, કારણ કે જો તારી પાણી હું કાંઈ માગીશ કાલ કળજુગની માલિપા દાખલો લે બાપ. ધર્મની બેન હતી ને એની એના ભાઈની પાસે માગ્યું. જગતની નર નારી મારો ટેકો લે, મારે કાંઈ ન જોઈ. બાર બીજનો ધણી બાબા રામને માથે હાથ મેઘની એમ કે ડાલી તું મારી સુભદ્રા છો બેન. આજ તારો ભાઈ કહું છું માગ બાપ. અને એ વખતે બહુ કીધું એટલે ડાલી એ છેલ્લે ભાઈ ને એમ કે ભાઈ તું મને માગવાનું કહેશો પણ તું આપીશ, હું માગું તું નહીં મને આપીશ ભાઈ, તું નહીં આપી એક. અને એ વખતે મારો બાર બેટનો ધણી ઋણેશી દરબાર એમ કે ડાલી માગી જો આની માલપાથી હસલો જીવ કે તો જીવ કાઢીને આપી દો બાપ. ખમા મારા વીર કરોડ તારી દિવાળી બાપ.
મારે પ્રાણ નથી જોતા બાપ તો માગ. ભાઈ હું એમ નહીં માગી શકું તો કે બાપ મને ડાબા હાથે વસંતન જમણા હાથમાં વસ્તુ આપ. ધણી રામદેવજી મહારાજ બાપ વચન આપીને એમ કે જાતા રે બોલડીએ બંધાણો બેન માગ, તું માગી દેવા તૈયાર. જગત આ દુનિયાની માલિપા આવી સતીઓ બહુ ઓછી છે મારા બાપ. ડાલીએ માગ્યું, ડાલીએ માગ્યું ને માગ્યું ત્યારે કેવું માગ્યું કે દુનિયાનું હિત એની માલિપા છુપાયેલું બાપ. મારું અને તમારું એની માલિપા હિત છુપાયેલું હોય ને એવું ડાલીએ માગ્યું કે ભાઈ તું મને આપવા ઈચ્છતો હો ને તો હા મને નવધા ભક્તિ આપ. મને નવધા ભક્તિ આપ બાપ. રામા રામા દુનિયાની માલિપા પરમાત્માએ આપણને મનુષ્યની અવતાર આપ્યો છે. આ મનુષ્યના અવતારની માલિપા 9 દરવાજા, 10મી ખિડકી, ખિડકીમાં ઠાસી ઠાસીને ખડક્યો. આ ખડકી કોઈ ખોલે બાપ એને આવન જાવનના ફેરા નો રે. ખડકી જેની ખુલી એના મનડા ડોલે મારા બાપ. એની કોઈ તોલે ન આવી શકે. રામો એમ કે બેન આનું પાલન કરીએ કે? હા ભાઈ મારા ખોળિયાની માલપા પ્રાણ હશે ત્યાં સુધી એનું જતન કરીશ ભાઈ. મને આ વસ્તુ આપો. માગ્યું છે ઓ બાપ, પહેલાદે માગ્યું, ડાલીએ માગ્યું બાપ. આપણી કહેવતમાં કીધું છે માગ્યા પહેલા માનો પીરશે. માગવું પડે બાપ, ગુરુ પાસે માગવું પડે. પણ જોજો બાપ માગવાનું મગાયો, ન માગવાનું ન મગાય. હા માગવાની વસ્તુ મગાય, ન માગવાનું ગુરુ પાસે ન મગાય બાપ. ગુરુને પ્રેમ નો કરી શકો તો કાંઈ નહીં બાપ, પણ એના અવગુણ કોઈ દી સામું જોશો નહીં. ગુરુનો દ્રોહ લાગશે ને બાપ, ફાવે ને ભટકશો, દેવતા એને છોડાવી નહીં શકે. જેને જેને આ દુનિયાની માલપા ગુરુનો દ્રોહ કર્યો છે ને એ એકે મેળના રહ્યા નથી મારા બાપ. જેના ઘરે સતરે એ ગુરુ ના હોય જો આઝારે ઉજળા રે એના ગણાર. જેના ઘરે સતગુરુ ના બેઠાણા હોય ને બાપ, આવન જાવન હોય, ઉજળા થઈ જાય એના આંગણ, રીધી સીધી એના ફળીએ આટો મારવા આવે મારા બાપ. કરી જવો કોક દી. રમા હા બેન, ભગવાને આપણને આંખ આપી ભાઈ, ભગવાને આપણને કાન આપ્યા, ભગવાને આપણને નાક આપ્યું, ભગવાને આપણને મુખ આપ્યું. કાયા આપણી કેવી ઘડી. આ કાયાની માલિપા 9 દરવાજા ભાઈ. 9ધા ભક્તિનો મને સાર સમજાય. અને આ 9 દરવાજાની 9 કળા કયો તો ભલે, 9 મંત્ર કયો તો ભલે, અને 9 હાન કયો તો ભલે, આ મને સમજાય રામા. એનું નાનું એવું સમજવા માટે એક નાનો એવો તમને ટુકડો કહું બાપ. આપણે આપણી માના ઉદરમાં હતા ને બાપ, તેથી આપણા 9 દરવાજા બધા બંધ હતા. આ જેને 10મો દરવાજો કહેવાય, જેને ખિડકી કહેવાય ને, ત્યાંથી મને તમને પ્રોત્સાહન ત્યાંથી મળતું હતું. પણ મારો અને તમારો આપણી માયા દુનિયામાં જન્મ આપણને દીધો ને, એટલે ઓલા એક હારે 9 ખુલ્યા, એટલે આપણે બે ગયા, રાડ પાડી ગયા. ઓલો ખુલ્લો હતો એ બંધ થઈ ગયો મારા બાપ.
હવે આ 9 બંધ થાય ને બાપ તો 10મો ખુલ્લે નતરી ખુલ્લે એવો છે નહીં બાપ. આ ડાલીએ એટલે માગ્યું કે 9ધા ભક્તિનો સાર એવા નદી રે કમળથી ડાલી બાઈ હરદોલિયા રે એવા નાભી રે કમળથી ડાલીવા બોલિયા રે અને બોલ્યા તે દીપરાના બોલ બોલ્યા નભી રે કમળથી ડાલીબા બોલિયા રે કમળથી ડાલીબા બોલિયા. રામા રામા મારા ખોળિયાની માલપા પ્રાણો છે બાપ. ત્યાં સુધી આની માથે હું અડક મન રાખી અને એને ડગવા નહીં દો બાપ. 18 વરણ એક પિયાલે બાપ. 1 વરણ 2 વરણ 3 વરણ એમ નહીં, 18 વરણ બાપ એક પિયાલે. રામદેવજી મહારાજ નો અવતારણ થયું બાપ. એને 700 વર્ષ થયા હોય તો ભલે, 900 થયા હોય તો ભલે. તેથી સાતીએ કુરડીયું બંધાવતા બાપ, વાહન ઝરડું બંધાવતા. પણ ઈ કુરડું કોને છોડાયું? ઈ ઝરડું કોને છોડાયું? મેઘ માયો થઈ ગયા મેઘવાર. ઈ મેઘ માયાએ છોડાયું બાપ. આવો તો એ આનંદ કરીએ બાવા નાવે રે પોત જાય. વાહ બાપ. ગરવા માયલા ગેબી નાથ થઈને આવો તો આનંદ કરીએ. અમુક નથી બોલી શકાતું બાપ. આ મારી પહેલી કથા છે ને, હું સવારમાં કહેતો છું ને અત્યારે કહું છું, મારથી મારે ગાવું હોય નથી ગાઈ શકાતું. કારણ નક્કી હું કાંઈ કરીને આવું છું ને અહીં આવું પછી કરું છું કાંઈ બાપ. 88,000 ઋષિની આ તપોભૂમિ છે બાપ. આ ધરતીનું પરિબળ બતાવે છે મને. વેદ વ્યાસ એની અહીંયા સ્થાપના વ્યાસેશ્વર મહાદેવની આ ભજન ભૂમિની માલિપા મને અત્યારે અહેસાસ કરાય. તમે મારી સામે એટલા બેઠા છો ને, એટલા નથી બાપ. અહીંયા બહુ બહુ જીવ બેઠા છે, જેને શરીર નથી ને એવા જીવ સાંભળી રહ્યા બાપ. એને શરીર નથી બાપ. જેની સુરતા સતગુરુ એની જ વાતો બાપ. વાતો કોની થાય? જેની સુરતા સતગુરુ સાત રે, જેની નુરતાય ન કલમ નાથ રે બગાયા. ઈ તો કોઈ રે હે બગે નહીં રે આયા. ઈ તો કોઈ હે બગે નહીં. જને વાલે ગુરુની વાત રે એના હૃદય એક જ બાત રે દગાયા. ઈ તો કોઈ દે હે બગે નહીં રે આયા. ઈ તો કોઈ હે બગે નહીં.
જેને જેને દુનિયાની મલપા ગુરુની વાતને વાલી રાખી છે ને બાપ, હૃદય કમળની માલપા બાપ ગુરુની વાતને જેને રોપી દીધી છે ને અને પ્રેમના પછી એને પાણી પાયા એ વૃક્ષ મોટું થઈ જાય બાપ. શ્વાસ ને શ્વાસ હજ સમરણ સાસા નામના એ ભજી લે કોઈ ભાવે રે, શ્વાસ ને શ્વાસ હજ સમરણ સાસા નામના એ ભજી લે કોઈ ભાવે રે, એ ભજીનો કોઈ ભાવે, જેને એક જન્મ આ ધાર રે એનો પલમાં બેડો પાર રે બગાવ્યા એ તો કોઈ દે હે ડગે નહીં રે. અરે બાપ, બદલાઈ ગયું બાપ. सूरज न बदला चांद न बदला ना बदला रे आसमान के कितना बदल गया रे हिंदुस्तान। संसार की हालत क्या हो गई भगवान के कितना बदल गया हिंदुस्तान, कितना बदल गया हिंदुस्तान। આજનો મનુષ્ય બાપ, આજનો મનુષ્ય બધું ભૂલવા મળ્યો છે. મેં પહેલા કીધું ને હજી કહું છું બાપ, તમારા ઘરની અંદર તમારા બાળકો છે બાપ, તમને પરમાત્માએ ફૂલ આપ્યા છે, દીકરી દીકરાઓ એને સતના માર્ગે નહીં ચડાવો ને બાપ, ધર્મની રાહે એને તમે નહીં દેખાડો, એનું કર્મ તમને લાગશે બાપ. માં બની પણ માં બની ન જાણી, બાપ બન્યો પણ બાપ બની ન જાણે બાપ. એક અરવો ખરબો ઢગલો મેકીને જાઓ ને તમારા ઘરે બાપ, પણ એમાં એક જીવ એવો આવી જાય ને ઢગલો વીકતા વાર નહીં લાગે હો, એ ઢગલો વિખાઈ જાય બાપ. કરવાની કમાણી કરી લો, રળવાની કમાણી રળી લો, વાંધો નહીં આવે બાપ. નહીતર તમારા દીકરાને અત્યારે એમ લાડ લડાવશો, ઘાટ ઘડાવશો, બધું કરાવશો ને બાપ, પછી એની પ્રજા થાય વણશંકર થયા વગર નહીં રે મારા બાપ. તમારી પેઢીનું તમે હારું ન હોઈશો, તમારા ઘરનું તમે હારું ન હોઈશો, કોનું બીજાનું હારું હોઈશો. કાયાની માલિકા મેં પહેલા કીધું ને કે તમને 3.5 મહિનાની કાયા તમારી ફેરવે, એનું તમે ભલું ન કરી શકો તો તમે કોનું કરી શકશો. આ દુનિયામાં બધાને એક દિવસ આવું તો પડશે જ બાપ. નહીં જવું પડે એમ નહીં. તો મારા બાપ મરવું છે તો એક વખત મરી તો જાણો. બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ મરતા તો એક વખત શીખી જાઓ કે મરવામાં કેટલી મજા છે બાપ. આપણી કાયામાં જે ધણી બેઠો છે ને એનાથી મોટો કોઈ ધણી નથી આ દુનિયાની માલિકા બાપ. તમને નહીં જોવા મળે
ઈ ધણીનું સેવન કરો બાપ. સાંભળો, ધણી તમારી સામે આવીને ઉભો રહી જાય. પોતાને પરખો એકદાન બાપ. પોરબંદર ભાણવડ ને ભાણવડ ની બાજુમાં બરડા નામનો ડુંગર, એ બરડા નામના ધકની માલપા દાડો મેઘ જેવો થઈ ગયો, મેઘવાડ સમાજની માલપા. ઈ મને તમને કઈક કહેતો ગયો છે બાપ. મોટા ધણી ને બાલા ઓળખી લેજો, કોને કર્યા છે આવા કામણિયા રામ. મોટા ધણી ને ઓળખી લેજો, કોને કર્યા રે આવા કામણિયા રામ. ધમણ ધમાવી બાવે પવન બનાવ્યા બનાવ્યા બનાવ્યા. પવન ના વાલીડે પાણી રસિયા રામ. પવન ના વાલીડે પાણી રસિયા રામ. મોટા ધણી ને કોઈ ઓળખી લેજો, કોને કર્યા આવા કામણિયા રામ. મોટા ધણી મોટા ધણી ઓળખી લેજો, મોટા ધણી ઓળખી. આની માલિપા મોટામાં મોટો ધણી છુપાયેલો છે બાપ. કોઈ પણ ના શરણે જાય સતગુરુ ધારણ કરીએ આપણે, હું તમે બે બાપ. પછી બને એટલી કોશિશ ઈ હોવી જોઈએ, હું છુપાત્ર શિષ્ય બાપાનું કેમ બની શકું, મારો ગુરુ મારી માથે રાજી કેમ રે બાપ. ગુરુ શિષ્ય હોય દોનો જો સાથ, આ ગુરુ શિષ્ય હોય દોનો જો રાજી. क्या करेगा ओला तुमने काजी, क्या करेगा ओला वाला काजी. गुरु शिष्य दोनों होय अरे मारा राम राजी. गुरु ने शिष्य राजी થઈ જાય બાપ. જીવન જીવવાની એકદમ રમત જોઈ લો કોક બાપ. હું સાથી ઠોકીને કહું અત્યારે બાપ, ખુદા ખેર કરે બંદો લહેર કરે. મારો મારો બાપ બેઠો બાપ. મારી પાસે યાદી અળગી નો આવે, ઉપાધિ નો આવે, મારી પાસે કાંઈ નો આવે. એક પાણો મારો મારા ગુરુએ ઉપાધિ ને ઉપાડી લીધી બાપ, એક જ પાણે. એક હોટી મારી મોહની ગઈ, ક્રોધ ને બહુ મારે મારા ગુરુ બાપ. પણ મારો બેટો તોય ક્યારેક ક્યારેક આઈ હોતી આવી જાય છે, બારો નથી નીકળતો પણ આઈ હોતી આવી જાય છે. હું તો ખુલ્લી બાજી રમવા વાળો છું બાપ. ખુલ્લી બાજી હું એટલે કરું છું બાપ. તમે મને કાનથી સાંભળો તો ભલે, મને ધ્યાનથી સાંભળો તો ભલે. કાનથી સાંભળશો તો કઈ મજા નહીં રે બાપ. કાનથી ધ્યાનથી સાંભળશો ને બાપ તો તમારી કાયાની માલિપા કાંઈક કરુણતા આવી જાય. પણ મને મારો બાપ સાંભળે છે ને બાપ, એ મને બહુ આનંદ છે. મારા ગુરુ મને સાંભળે ને બાપ, અતિ આનંદ. આથી વિશેષ મારા માટે કઈ હોય જ ન શકે બાપ. ગુરુ તમે રે દેવારે ગુરુજી મારા દેવતા રે, તમે મારા નો ધાર મારા આધાર. ગુરુ તમે રે દેવારે મારા તમે
હર દેવતા રે. આજની કથાની અહીંયા વિરામ આપી બાપ, વિરામ તરફ લઈ જાય. કારણ કે વસે બહુ મને છે ને મારી માં આની હામાં હતી બેઠા બાપ, મારા બાપા તો આગળ બેઠા પણ મારા માં નજીક બેઠા એ હામું જોયું એટલે પછી ખબર પડી જાય કે હવે બંધ કરવી પડશે બાપા, હવે આ બધાને જમવા જવા દેવા પડશે. આજની કથાને હવે વિરામ આપી. કાલે કથામાં 7મો દિવસ છે બાપ. બેન ડાલીનો પ્રસંગ અહીંયા બાપ. નવદા ભક્તિ લઈ દેહુમાં રોપી દીધી એની. વર્ષોના વાળા વૈયા ગયા. એ કથા કાલથી શરૂ થાય હવારથી બાપ. 12 બીજનો ધણી મારો રામદેવ બાપ, મારો રામદેવજી મહારાજ રામા તળાવના કાંઠે સમાધિ લેહન બાપ. એ પ્રસંગે આપણી કથા પૂર્ણ વિરામ પામશે બાપ. 7 દિવસ અહીંયાથી બાપ કઈ અવળું બોલાનું હોય, હવળું બોલાનું હોય, કોઈ રામને જરાક પણ થોડી જાજી તકલીફ પડીને હોય ને બાપ, તો મારી ગતિ ગંગા નહીં, અહીંયા જેટલા જીવ આવ્યા ને એની થકો તમારી બધાની પાસે માફી માંગુ બાપ, બધાની પાસે. એવા દુઃખને રે ધોડે વેલાય આવજો.
बोलिए रामा पीरनी अपने अपने गुरु महाराज राज की जय अपने अपने महान पिता की जय ओम नमः पार्वती पतये हर हर महादेव नर्मदे हर हर नर्मदे आज सबने जय આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.